જોવું પડશે આ બાજુ કોણ હે આ બાજુ કોઈ નહીં ના ચોપડીમાં કોઈ નહીં જીને મારા ખેતર જવાનો રસ્તો તોડ્યો હશે એના હું મૂળમાં હી ટાટે કાપી નાખીશ મૂળમાં હી અને કુને કાપ્યો છે મારો બેટું આ બાજુ તો ખાલી એક અકાડીનું જ ખેતર આવ્યું બીજા કોઈનું તો આવ્યું નહીં અને બીજું ખેતર એક આ બાજુ હોય ને એક આ બાજુ તો હું આવ્યો એટલે અહીંયા જોયું તામ તો અહીંયા અકાજી તો હતા નહીં કદાચ આ બાજુ એવું હોય તો એટલે એમના ખેતરમાં પાણી ના દે ને એટલે એમને તોડી લાગે મને એવું લાગે એવું વ્યામ પડે દાલમાં કૂટતો કાલુ હોય લાય મને એમની વાડીએ જઈને મને જવા દે એમને તોડી લાગે હું આ જો અકાજી મારા ખેતર જવાના રસ્તે ખાર્યો કર્યો હશે ને તો તન જ્યાં અકાજી તમે જ્યાં કા જોગાજી નહીં કા અકાજી ના બે પગ નહીં જો એમને તોડ્યું હશે તો તમારું મોત કકરાઈ રહ્યું હોય અકાજી જ્યાં આ તમારું બોલ ખતમ આ જોગાજી જો તમે તોડ્યું હોય તો લે રહી દીદી લે શું કરો એ તમે ક્યાં વિચારમાં પડે હે લે જો ના કખ્તર 5 એટલે 2 કિલોમીટર બતાવવાનું વાગણ 5 કિલોમીટર બતાવવા આ બાજુ હવે મારે વિચારમાં એ પડે હું અલે આપડો તમારા બુદ્ધિ હે કે ને કરકથલ આ બાજુ રી ને કરકથલ અને અહીંયા વાગણ તમે વાતું ભૂલી ગયા યાર ખબર હું વિચારમાં એ પડે મારા ઘરે 100 કિલોમીટર જ થાય આપણે કચ્છરી તો આ 7 કિલોમીટર ચમ લખાયું અને ઓલામાં મેં ઓલું શું કહેવાય ગૂગલ મેપમાં સર્ચ કર્યું ને એમાં 100 એટલે 7 કિલોમીટર નહીં બતાવતું એમાં 100 કિલોમીટર બતાવો તો હા ચમ આમ કર્યો અહીંયા પણ સોચે હે એટલે પણ એ નહીં તો ટોટલ ઇન થાય કે આખું અહીં કચ્છરી વાગન તો 6 કિલોમીટર જ થાય તો આમાં 7 કિલોમીટર ચમ લખ્યું અહીં ક્યાં હાથ લખ્યું હાથ જ નહીં લખ્યું જો 5 કિલોમીટર અહીં નામ જાય એટલે વાગણ હા 2 કિલોમીટર આમ જાય એટલે કચ્છર હા તો ઈ કિલોમીટર જ થાય હાટાથી તો એ 6 કિલોમીટર જ થાય ટોટલ લે ડોહા ખબર તમે મને ગાડા કરી નાખશો યાર અરે સિરિયસલી વાત ઉપર આવો બેન વાત ઉપર બોલો યાર શું કહું તમને ખબર હે હા એક માળા રહ્યો ને હા મારા ખેતર જવાના રસ્તા ઉપર રહ્યો ને હા ખાલીઓ કરી દીધો કોડા તો એવો કાર મુખો ઈ તો અમારું ને મને નહીં ખબર યાડો ના જોવા જવું પડશે મારે ઉભા રહો. પાણી જ દઈએ આજ મટર તમને કરી શું કહું ખબર હે ત્યાં કચું પાણી જાય ખબર ઝટપટ પાણી જાય આટલું અલે પાણી એવું જાય. નહીં મારા ખેતર તો ભણો દેઆલો ને બેલો બધું મોય પડી ગયો તૂટીને અને- દેઆલો અને નવો રહ્યા નાખ્યો ને, તો ને એને હું શું કરીશ ખબર મારી હે? વાત સાંભળો. એને હું એવા હાલ કરીશ કે રહ્યું ને એના પગના હાડકા નહીં મળે હાડકા અલે પણ મારી વાત સાંભળો ને પેલા મારા હા, બોલો. ખેતર હજુ આટલું પાણી જાય કારણ કે આમ હીન વગણ કોઈ પાણી આવે ને તો મારે ડેલો ત્યાં તૂટીને ભોંય પડી ગયો નવો ઈ નાખ્યો બધું મઈ ગયું પણ મારા ખેતર જવાના રસ્તે એમને અલે યાડો ને કાર્ય તોડ્યો અલે આ પણ પડી જશો યાર અલ્યા પણ આપણો ઓર બાજુ રહ્યો ને હાટકા હાજા નહીં રહેવા દે હા અમે હાડકા નહીં જળાઈ ના હું મૂળમાં હી પગ ઉખાડી નાખીશ પગ ઓય ઓલે આમ કરીને આમ કરો ને પાચીને પડતો તમે મારો પગ નાખ્યો યાર તમે જોતા લઈ જોગાજી ના બરો અલે ના રે ના તમારે જ્યાં જવું હોય ને હા. અહીંયા જાઓ હું તો જઉં છું આગળ બરાબર હા તે આગળ જાઉં હું જઉં આમ આ જાઓ તું ડોહા આગળ જાઉં પાછો જાઉં આ થોડોક નામનો જ આગળ આવ્યો હું તમે ચેવાક બાકો નહીં હું જોવા જાઉં છું મને અત્યારે જઈશ ને તો શાક જશે બાકો એની કરતા મને અત્યારે શેતર નાઈ જવા દે એટલે ડાઉટ ના જાય મારી ઉપર કઈ નહીં હું શેતર આંટો માર્યો કેવું કર્યું પાણી મારે બેટું રહી જઈએ તો આમાં 5-10 મિનિટ તો ઈમાન મારી ખોટી કરી નાખી અમારે ને શું કરવું પડશે ખબર હજુ ને મારો કાર વધી ગયો હો વધી પણ મારે આમાં કરવું શું ચેક શ્વાસ ચડી ગયો તો ના થાય તો સારી વાત હોય નકા એમના માટે પહેલા તો હું મરી જઈશ એટલે રે ને મારું મગજ ઠંડુ કરીને હરવે જવું પડશે તો એમની જોડે જઈને કાર ચડાવીશ ના જવા દે બોલો 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 અલ્યા પણ મને યાર બોલો ને યાર
યાર શું કરો શું કરું આ બે હાલ ખેતર જતો તો રામ હા રામ એટલે આ ભટો ઓલા ડાંગરમાં પાણી ભરી ગયું ને તો ખારિયા પાડવા હતા પારિયા તોડવાના હતા તું તો નામલેથી તું લે મારો ખાર્યો લે જોગીજી એકલા શું વાત કરો બોલો બોલો શું કહો? હા યાદ આવ્યું મારા ખેતર જવાના રસ્તે કોઈ ખાર્યો કરે તો ખબર તમને ના હજુ તો આજે તો બી હાલત આવ્યો હું કામ જો તો ભટો ફરવા તમારા ખેતર તો એ બાજુ આવે ને મારા ખેતર હા ના એ છે તને થોડું જોઈએ રોડ ઉપર ઓ તમારા ક્ષેત્ર નહીં હા જોઈ ઓલું મંદિર વાળું જોયું ને આપણે હા જોઈ ઓકા બાપુ મંદિર વાળું હા જોયું જોઈ અહીંયા જવું તું એક ડખારો કેસ થયો ના હોય તો પછી હું તારે- સીઆઈડી બોલાવું બોલો બોલો શિયાળીઓ શિયાળી. મારા ખેતર જવાનો રસ્તે રે ને તો ખાર્યો કરે કે ચટપટ પાણી જા ચટપટ ચાટપટ ને તો હળવાટ ખરવાટ હા કરતું હા તારા કરતું એટલું બધું પાણી જાય ને આ એટલે અમારે ને ઈ જીને તોડ્યો હશે એના હું પગના ઠકાને જડવા દેવાના અલ્યા મૂળમાં તો આપણું ના ભાગી છે આટલું ગયડું પાન ને ગયડું પાન ના પગા ઈ તો મજબૂત છે મજબૂત છે તારો બાપો તો પછી ભાગી છે તો તારો મજબૂત બાએ છે. દવાની કરાવો હે છોકરો નહીં રાખતો હા કઈ નહીં બોલો બોલો આ તો એક દંડી મળી જાય ને હા એટલે પછી હું શું કરીશ ખબર ને મૂળમાં એમ પગ ઉખાડી નાખે એટલે તો કઈ- કાપી નાખીશ અરે કાપી નાખજો અને મને બોલાવજો હા કેસ કરવામાં વિડીયો બનાવી લઈશ પછી તમારી ઉપર કેસ થઈ જાય મારી પર ઓ શીનો હમણાં તમે આ બધા એને ક્યાંક ના હતા થોડા સંભાળ્યા હતા તો તાર મારા ખેતરમાં જવાનો કાર્ય તો તોડી નાખ્યો પછી તો એવું કહી દેવાય કે ભૂલી નાખીએ યાર પૂરવાનું નહીં મારે એનો આ તમે કયો તો આવું હાલો સામાન એ તારા જીજીએ 10-15 મિનિટ ખોટી કરી નાખી અને અહીંયા ગફુરજીએ 10-15 મિનિટ ખોટી કરી નાખી કોનો મને છે ને ગફુરજી ઉપર શક કે એમને તોડી નાખી એમને ઓલા શેતરના ઓલા ખાર્યા તોડ્યા એની વાત કરી ને એટલે મને એવું થયું કે આમને શી ખબર મારો જ નહીં તોડ નાખે ને. પછી તો એમને ઓલા ગોગા મારા દ્વારા શેતરને કીધું ને એટલે મને ખબર પડી એટલે પછી મેં એમને રવા દીધા નકર અહીંયા એમને મૂળમાં હિંટા ઉખાડી નાખત હાથકા ના દળવા દેતી એમને હતી પણ પછી ગોગા મારા દ્વારા શેતર કીધું એટલે હું પણ નહીં છોડું કોણ હા એમ ભલી જવા દે મને ને હકાજી જોડે જવા દે એમને પૂછવા દે તમે અમારા ખેતર જવાના રસ્તે કાર્યો કરી નાખ્યો જો એમને કર્યો હોય તો ખાતો થો ઉપડી ગયા એટલે ઉપડી નહીં છોડવાના તો શાંત રહ્યો આમ હો લાઈટ દે ઉભા રહ્યો હું તમને એક વાત કહું સિરિયસલી હો મારા ખેતરના જવાના રસ્તે તમે કાર્યો તોડી એટલે કાર્યો કરી નાખ્યો નહીં કર્યો સાચો કેવો એવું તો નહીં કે તમારા ખેતરમાં પાણી જાય એટલે તમે મારા ખેતરના રસ્તે જવાનો કાર્યો કરી નાખ્યો અમે કર્યો તો ખાલી કરી હા એ કરી લ્યો તમે જ કર્યો ને તો તમારા જ પૂરવો પડશે તમે તો કરો બાથરૂમ હોય પાછું નહીં મોટા કરીને ગયા તા આમાં તણી આઈને હું ઓલા કંટારા હું હારા જતા રહો પાછું જાય જ નહીં તમારે નહીં હારે મારે નહીં હારે ઓ વાંચવા તમારે પાછું નહીં તમે મને કહો. વાંચવા તો કે ના, ના, પાછું નહીં લે, પાછું પડે મને કહો. સાઈડ હાલો સાઈડ હા, કામ કરો ને, તમે મને મારશો પડે ખાલી પૂછો બોલો હાલો હવે શું કહેતા હતા હું પેલા તમને એમ કહું કાર્યો ચમ કરે કયો અરે આ ખાળીઓ એટલે કર્યો તો કે તમારે ડાંગર કરી ને તમારા ખેતરમાં પાણી નતું હા તો થોડુંક પાણી જતું રહે એટલા ખાળીઓ કર્યો તો ઘણા મારા ખેતરમાં રહ્યું ને પાણી હતું જ તે અને મારા જરૂરી નથી મારા અલ્યા પણ મેં એટલા પાણી કર્યું હાથ ચાલાકી ના કરશો હે મેં એટલા પાણી નાખી દીધું તમારા ખેતરમાં કે તમારા પાણી તમે નતા કહેતા કે હે ભગવાન વરસાદ આવવાથી તમે તે દીધા બેઠા બેઠા મને કહેતા હતા તો અમને વરસાદની જરૂર હે. તમને કહેતા તમે મેં તમને કીધું તું તમને અલ્યા પણ મને એમ થાય કે જોગાજી કહેતા હતા ઈ તો ભાઈ આપણો વચમાં વરસાદ પડી ગયો તાણે આવી ગયું તું બધું તાણે બરાબર થઈ ગયું તું તો તાણે તમે કે આ બાજુ આવો તમે પેલા આ અંકાવો તમારો અંકાવો આવો
એટલે મને એવું હતું કે શું કે તમારે પાણી ઓછું હોય ને હા તો તમે કહેતા નતા કે પાણી નહીં ભગવાન આ વરસાદ નહીં આવે તો તમારું આ સુવિધા પણ મને શી ખબર કે વરસાદનું તમારે ભરી ગયું છે. તમને નહીં ખબર તમારું ખેતર આમ હામે હા તમારું આમ હામે અને મારું આમ હામે હા. તો તમને અહીંયા ઉપર જ તો દેખાય નહીં કે કેટલું પાણી છે તો તમે એ ખાલી ભૂખાજી, મને મારા શી ખબર યાદી- યાર? હા મને શી ખબર પણ મારા અહીંયા યાદી એવું નહીં રહ્યું પણ મને શી ખબર કે તમારે વરસાદની એટલી થોડીક જ જરૂર હતી પાણીની. મને એવું કે તમારે વધારે જરૂર છે. એટલી ટેપાની જરૂર નહીં તમારું આ ના- તમે મને ખાના કરી નાખ્યો તમારું નામ મોટું નહીં ઓછું હોય ભલે હોય પણ તમારે બધી વધારે જરૂર પડે એટલે કોઈ પાણીની વધારે હશે તમારે જરૂર. બધા કરતા તમારે બધું વધારે જરૂર. મારું મગજ ના પીવું છો અત્યાર સુધી તો ઠંડુ હતું ચા પર. અને હમણાં ગરમ થઈ ગયું છોકરાજી તમારી ઉંમર લાયક છે ને આ તો તમે ભણી પડો. શું થયું? શું થયું? મરી રહી ગયો અલ્યા, શું- શ્વાસ ચડે હે શ્વાસ રહેવા દ્યો. અલ્યા ભણો હું તો ઠેઠ ઓલા શેડે ને ઠેઠ આમ આપી ગયો હું. છોકરાજી અલ્યા તમે મર્ડર કરી નાખ્યું. પછી તો એવા ડોહો આ બેના- મરશે પણ આ સવાલ નહીં છોડો. અલ્યા તમને ખબર નહીં પડતી યાર આ આવા ડોહા મરે મેં બસ મારવા આયા. આના બચ્ચા બુદ્ધિ હતી જ. પણ અમને મારવા આયા. કે તમે મારો અલ્યા ડોહા હા આને મારવા આવ્યો તો તું. ઓવા આ બે હાડકા વધે એ નહીં વધવા દે રે. કાકા બધું મને વળી જ પડે. આ ઈ તો પાઘડીનું માન રાખ્યું ને પાડી દીધો હોય. અમને વળી જ પડે એક ને. તો આ ઉભો જેલમાં નાચ કરે હા જેલમાં નતો હવે ઈ તો પણ જેલમાં એક પણ મારો એ. ખાલી હા. તમને 3 વર્ષમાં જેલમાં જવા દઉં તમને જેલમાં જેલમાં કોને નખાય ખબર હે મેં હા હારું અરે કે હા. એવું નતું હા આ શું મારે એવું નથી હા તમે જેલમાં નતા કરતા તો હું એના જ કરે ના પ્રૂફ જોઈએ ને મારા જોડે બધું દિમાગ હે હા આ તમારું પ્રૂફ મારી જોડે હે એટલે તમે હલવાશો ધ્યાન રાખજો. હવે હું બેઠો તો એક છે ને ઓય અલ્યા ભાઈ શાંતિ વાત કેટલા શેતારામાં બેઠા છે. તો કે ભગવાન વરસાદ આવે છે. માર જરૂર. ના પણ મારા તે હવે વરસાદ આવ્યો તે મેં હતા એના પાણી ખાવા જો કે પાણી જતું તે ખાલી કર્યું. હા, તે પાણી જતું તે મને મારવા આયા કે તમે મને ખાલી ભરો પાણી જરૂર નથી. આવા પાણી તો એવું થોડુંક પાકો તો કે એને જ કાઢ્યું હોય. આ નહીં જતું આ જુઓ તો આ જુઓ તો અહીંયા હોય. આ મેં તોડ્યું હોય તમે ડાયરેક્ટ કઈ આરોપ નાખો. હા આ તો હવે માટી પડી હોય એક વરસાદ પાણી છે કેટલો વરસાદ કેટલો પડ્યો એમાં- 18 ઇંચ એટલે આટલો વરસાદ પડ્યો હોય. અને તમે એમ કહો છો કે આ કોને તોડ્યું 18 ઇંચ વરસાદ એટલે પણ તોડ્યું એટલે પણ તોડ્યું આ રોડ ઉપર એને આટલું પાણી જતું હતું ખબર હે તમને બારે નેહર્યા હતા દોઢ ફૂટ બહુ પાવર કરી જાય. રોડ ઉપર એને આટલું હકાજી પાણી જતું મારી હતું. બાજુ નહીં આ અને સમાજ આ છે આ રેન્જ. બાટલો તો આઈ જવાનો બરાબર ઓરે એને તમે સમજાવો યાર. અત્યારે મારો બાટલો સમજતો નહીં ડોહો. દોઢ ફૂટિયા ડોહાને સમજાવો. હા બ્રો મારો હા, bro. પાછળનો આવે ને તો હું જવાન બની જાઉં અને આ હાથમાં એટલી તાકાત હજુ તમને નહીં ખબર શું થાય કે તાકાત શું કરવાનું. અલ્યા ડોહા તમે હવે કેટલા જાડા નામ કરે તો દુખાય ને આટા દેશી કંજુ છે એટલે હલવી રહ્યા. હલવી રહ્યા નહીં હલવી રહ્યા. તમે હલવી ગયા એમ કહું તમે નહીં હલવાના તમે રંગી યાદ ના અરે બાજુ વાતા કે દો આ દોઢ ફૂટિયા ડોહાને લઈ જાઓ. હું સમાધાન કરાવો સમાધાન કરવાનું અને હું તમને શું કહું ખબર હે? હા અત્યારે મારે તમને મારવા નહીં હા તો ચાલો કામ કરો. પ્રેમથી તમે ઓલો ખાર્યો પૂરી નાખજો બરાબર અને રહ્યું ને એ તો હજુ મેં પેલાનું ઘી કાઢેલું એટલે આ બોલામાં એટલી તાકાત હજુ તમને જોવા નહીં દો. ખબર તમારા જેવાના તમે નો, આ અમે હવે- ચાલેના નીચે હવે પડ્યા. પેલાના કઈ ઓલો મરસું ને રોટલો ખાતા હતા અને આપણે મને ખબર હે કે ગોળ લગી ખાધું. ક્યારે ખાધું તમે? એટલે આ ડોહા જે ગોળ ખાતો જ નહીં નરો કંજૂસિયત કરી છે. સપનામાં ખાતા હતા? તમે નહીં ખબર હજુ તમે સપનામાં મારા ખાતા હતા? તમે મને ભેગા કરવા જતા કરો ત્યાં ઓલો ખાર્યો પૂરી નાખજો હા બરાબર? તમને પૂરી નાખી. ઉવ્વ. ત્યાં એમના નહીં. અલ્યા, ખાલી મેં તમારું પેલાના ઘીના ગોળ કાઢેલું હો. સારું હવે તમને જતા કરવું પડે. ખાધો વાળો. અલે એ જતા કરે. આ નીકળો. પેલાનું ઘી કાઢેલું છે.